જય માતાજી મિત્રો, આજના નવા લુકમાં તમારું સ્વાગત છે। આજે તો અમે નીકળી ગયા ઘાટવડ રુદ્રેશ્વર પ્રોગ્રામમાં। પછી આપણે ઘાટવડનો પેટ્રોલ પંપ આવી ગયો। આપણે ગાડીમાં તો પેટ્રોલ હતું એટલે આપણે પેટ્રોલ પૂરવાની જરૂર નથી મિત્રો। પછી ઘાટવડની નદી પણ આવી ગઈ અને અમારી ઘાટવડની અંદર એન્ટ્રી થઈ ગઈ। ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા રુદ્રેશ્વર અહીંયા દર વર્ષે ગુરુ પૂર્ણિમાને દીએ પ્રોગ્રામનું આયોજન ગોઠવવામાં આવેલ છે મિત્રો। તો અમે દર વર્ષે આવીએ છીએ। પછી આપણા મિત્રે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી। મિત્રે ગાડી પાર્કિંગ મૂકી અને અમે હાલતા નીકળી ગયા રુદ્રેશ્વર મહાદેવના દર્શન કરવા। બધા મિત્રો આવી ગયા મંદિરની અંદર દર્શન કરવા અને અહીંયા કહેવામાં આવે છે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ। અને આ છે મારા મિત્રો અમારી સાથે આવ્યા છે ડાયરોની મોજ જોવા અને અમે નીકળી ગયા દર્શન કરવા। અને આ છે રુદ્રેશ્વર મહાદેવનું મંદિર। તો મિત્રો અમે પૂગી ગયા મંદિરની અંદર અને તમે પણ મિત્રો દર્શન કરી લો મહાદેવના શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ઘાટ। અને મહાદેવના મંદિર પાસે એક મહાદેવની મૂર્તિ પણ મસ્ત સજાવી હતી, તમે જોઈ શકો છો મિત્રો। લાઇટ બેટ બધી તો બધા લખી નાખો મહાદેવ મહાદેવ, કોમેન્ટમાં લખી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો। પછી અમે દર્શન કરીને નીકળી ગયા ડાયરો જોવા અને ડાયરામાં તો જો મિત્રો પબ્લિક પણ અટાણે હાલમાં ઓછી છે, ટ્રાફિક ન થાય એ પહેલા આપણે બેસવા માટે જગ્યા પણ ગોતવી જોઈએ। પછી અમે બધા મિત્રો બેસી ગયા। તમે પણ મિત્રો ડાયરો સાંભળો। हुप बोल बाकाजी की हुप हुप, जय हो जय हो। જેને મને માયા લગાડી રે માયા